આ સંપલ નું કોઈ મજૂર રાખો તો પડે, પૈસા ગણાય છે તમારે જોડે. તમારે રહેવું છે મજૂરી? ના મારે મજૂરી નહીં રહેવું હો. તો પછી દોઢું ના બોલો તાણી. એમ વાઘાઈ હા એટલે કહેવત નહીં કે પૈસા વાળા હોય ને એક વેટ અધેર હેડી. તમારે એવો સંપલ લાવવાનો હતો. એ વચ્ચે લે તમારા બાએ કોઈ દાડો આટલા મુખત ચંપલ પહેરે છે? ના અમાર બા તો બૂટ પહેરતા. તાણી હવે બાસ્કાઈ તમે ચપ્પલ ની વાત પડી મેલો, આપણે અહીંયાના ઓગણામાં પગ મેલો છે ને એટલે આપણે અહીંયા ઝેર જેવા લાગ્યા છે. હા. લાગ્યા કે નહીં? લાગ્યા કે નહીં? લાગો ઝેર જેવા તમે લાગો, કારણ કે તમારું અને મારું લેવલ હરખું નહીં. એટલે તમે લેબોડો વેણો છો, લેબોડો વેણો તાણ તો તમારું પૂરું થાય છે. એટલે હવે મારી વાત સાંભળો, અહીંયા લેબોડીઓ થોડી વધારે વેણો અને તમારું લેવલ મારા લેવલ બરોબર કરો લ્યા. હા એટલે મને શરમ ના આવે કે મારો ભાઈબંધ ગરીબ છે, લેબોડીઓ વેણે છે એમ. શું સમય આવ્યો છે, શું સમય આવ્યો છે ભાઈ ભાઈ. એટલે આ તમે મને શીખાલી કે મેણું માર્યું? ભૂમતાઈ એક ભાઈને બીજા ભાઈની શરમ આવે છે હવે. હા શરમ આવે છે, મને ખબર પડે છે બધી. જો આઈડમોય લેવલ નહીં કે રૂપિયામાં લેવલ નહીં તારું તો. જાહેર તો વાપર મારી વાત. હા જેવું મન કહેવો ને હા. એવું હું વાપરી લે આવ્યો, પણ મારું તમે એ તો વાપરો. વાપરવું જ પડે તાણું. અમે રૂપિયા વાળાનું ગરીબો વાપરી લે આ દડાવતી તાણી. આ વાપરો વાઘાઈ. જો તમારા પાસે પૈસા એટલે અમે રૂપિયા વાળાનું નહીં વાપરતા, અમે ભાઈનું વાપરાશે. અત્યારે ઓહો. જમાનો કેવો ખબર છે? રૂપિયા વાળો હાવ ખોટી ખોટી વાતો કરતો હોય ને તો વાહ 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 કરી, અને ગરીબ લાખ રૂપિયાની વાત કરતો ને સાચી વાત કરતો હોય ને તો એવું કી તને તો બોલતે જ નહીં આવડતું, તું ઉભો થાજે હોયથી. એવું છે આ એટલે તાણી. હું મારે એવું તમારી- થતું પેલા. વાપરો, હું તમારી તાણી. ઓછો ઉઘાડવા પેલા આવ્યો મુજે છું. ગમે તે વાત કરતો ને તો મને એમ જ કહેતા કે દારૂડિયા તને તો બોલતે જ નહીં આવડતું તાણી. અને અત્યારે બધાય મારી વાતો સાંભળવા આવી મારા ઘેર વખોણ થાય છે તાણી. તારી. એટલે મારી વાત પૂરી થવા દેહો. હું તમારી ઓછો ઉઘાડવા આવ્યો તું છું. પૂરો થઈ ગયો આખો તાણી. તારી વાત શું પૂરી થવા દેવ લે? ભૂમતાઈ કોમનો મરી જાય. કોણી શોટ છો ને તોય વયાની ઓછો નહીં ઉઘડી. તો કેવું છે એનો મને મેણું ના મારી જાય કે આ ભૂમતે જલ્દી તમે- કે હવે ટાઈમ નહીં માર જોડે. જલ્દી કે. 2 મિનિટ, ખાલી 2 મિનિટ. હા એક કહેવત ઓપડી લીધી શું? કે શિયાળનું મોત આવે ને એટલે શિયાળ શહેર તરફ દોડે. ઈ તો હવે શિયાળને વિચારવાનું તાણી. અને વાઘુજીનું હાલ મોત આવ્યું છે. વાઘુજી ચમડા દોડ્યા છે ઉભા જોડે. ઉભા જોડે હે વાઘુજી એટલે 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 તમારા ભાગમાં પૈસા કેટલા આયા છે 7.5 લાખ. અને હાલ કેટલા વધ્યા છે? હે? 5 લાખમાં થોડા ઓછા છે. બરાબર. 7.5 લાખ રૂપિયા તમારા ભાગમાં આયા હતા, એમાંથી ઘરમાં 98 જેટલું લાયા. કેટલું લાયા? એ પેલા તો દોત ના કાઢ્યું. એક મિનિટ શું વસાવ્યું તમે ઘરમાં? ઘરમાં વળી 2.5 લાખ રૂપિયા આયલા ચોકાની એમ કહો ડાયરેક્ટ જ. 2.5 લાખનું ખાલી હગું જ કર્યું ને હજુ પાકા પાયે કર્યું છે. હવે વાપડો, ભૂબો અમને રસ્તામાં ભેગો થયો હતો. શું બોલ્યો કે ભૂમતાઈ મારી જીભ ઉપર એટલી મેઠાશ છે ખાલી 2 કલાકની અંદર વાઘુજી અને હરીજી પાણીથી 5 લાખ ને 20,000 રૂપિયા લાવ્યો છું. લાયો લઈ જો મોટા માથાડો 5 લાખ ઉપર લઈ જો. અને એ ભૂબો કેવો માણસ છે ખબર છે તમને? ચોય ગામમાં સારું કામ કર્યું નહીં, આખા ગામમાંથી કોઈ આનો વિશ્વાસ કરતું નહીં. અને વાઘુજી અને હરીજી બેદણા કરીને બેઠા છે અને 5 લાખ ને 20,000 રૂપિયા આલીને બેઠા છે.